ક્યારે કોને કહેવાય આ જો આવડત હોય ને તો દરેક વાત લોકો માને, પણ આપણને ધૈર્ય રહેતું નથી. જો શીખવાડવાનો પણ એક સમય હોય, ઘણી વાર બધાની વચ્ચે એ રીતે બાળકોને ટોકી દઈએ કે એમને એમ થાય કે હવે તો આપણે અહીંયા જવું જ નહીં, હવે તો માનવું જ નહીં. કઈ વાત ક્યારે કોને કહેવાય એનો પણ એક સમય અને સ્થાન છે. કોઈ વાતને ઉત્તમ રીતે કહેશો, આ તો ક્યારે માનતા જ નથી, ના તો આવતા જ નથી, ના તો ક્યારે આવે, આમ કહો તો પેલાને દ્રઢ થઈ જાય કે હા હું તો નથી આવતો. અને જ્યારે તમારા દુર્ગુણ તમે સ્વીકારી લો ને કે હું તો આવો જ છું, પછી સુધરવાની સંભાવનાઓ સમાપ્ત થઈ જાય. કોઈ વ્યક્તિને બહુ કે આ ક્રોધી છે, ક્રોધી છે, ક્રોધી છે, અને પેલો સ્વીકાર લે કે હું ક્રોધી છું, એ પછી ક્રોધ કરે ને તો પશ્ચાતાપે ના થાય કે હું તો આવો જ છું ને, ધેટ્સ મી, કે આ તો આવો, હું તો આવો જ છું. આ એક બહુ ખોટી પહેલી છે. જ્યારે તમે તમારા દુર્ગુણોને તમારા વ્યક્તિત્વ સાથે જોડી લો છો, જો તમે જુદા છો અને તમારા દુર્ગુણ જુદા છે, અને ભેદ માનો ને તો નીકળવાની સંભાવના રહે. પણ હું જ આ છું, હું આવો જ છું, આમ જ્યારે સ્વીકારી લો છો પછી પરિવર્તનની સંભાવનાઓ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે જ્યારે પણ કોઈને કઈ વાત કહેવાની હોય ત્યારે ક્યારે ને કઈ રીતે કહેવાય એ વિવેક આવવો બહુ જરૂરી છે. ઘણી વાર અમારી પાસે અમારી તો પધરાવણી હોય ને ત્યારે ભાઈઓને બરાબર બ્રીફ કરીને, તમે તો આગળ રહેતા જ નહીં, તમને કંઈ ખબર પડતી નથી, આવડતું નથી, દૂર જ રહેજો, આમ રહેજો, તમને કંઈ આવડે નહીં, દોષ થઈ જશે ને અપરાધ. પેલો તો અમારાથી દૂર દૂર જ ભાગે. અમે બોલાવીએ તોય દૂર ભાગે. એને તો દ્રઢ થઈ ગયું કે મને આવડતું નથી અને મારાથી તો ભૂલ જ થવાની. એટલું બધું અંદર ઉતારી દીધું. અરે કોઈને ડરાવવાની જરૂર નથી. કરશે તો શીખશે ને, કરવા જ નહીં દે તો કોઈ શીખવાનું નથી. આગળ કરવા, જોડવા બધાને સાથે. સેવામાં પણ બધા જ ઘરના આવે એવો ભાવ રાખો. બેટા આપણો તારો જન્મદિવસ છે, બધાને બોલાવીશું, બધાને જમાડીશું, સાંજના મોટી પાર્ટી રાખી છે, પણ આપણા ઘરે ઠાકોરજી વિરાજે છે, જેની કૃપાથી આપણે સુખી છીએ. મારી ઈચ્છા એવી છે તું ત્યાં બધાને જમાડીશ તો ઠાકોરજીને આજે કટોરી મિશ્રી ધરે તો તારા હાથે ઠાકોરજી કેટલા રાજી થશે. જ્યારે પ્રેમથી આવી વાત કરશો ને તો એના ગળામાં ઉતરશે, એને પણ હૃદયમાં થશે. ક્યારેક બેસાડીને બાળકો સાથે વાત કરતા કહો કે જો જીવનમાં ઘણા ચડાવ ઉતાર આવ્યા, સારા ને નવળા દિવસો આવ્યા, કેટલા જેની આશા હતી બધા જ છોડીને જતા રહ્યા, પણ આવા સંજોગોમાં પણ મેં ક્યારે ઠાકોરજીને ન છોડે અને ઠાકોરજી આપણને ન છોડે. બેટા બીજું કાંઈ તું ન કરે પણ જીવનમાં ગમે તેવા સંજોગો આવે આ ઠાકોરજીને ન છોડતો, કારણ કે આની કૃપા રહીને તો ગમે તેવા સંકટોથી પાર ઉતરી જઈશું. અને જ્યારે આવી વાત કરશો તો એને પણ થશે કે ના બા તમારા પછી ઠાકોરજીની સેવા હું કરીશ, પણ આપણા ઘરેથી ઠાકોરજીને બહાર નહીં જવા દે. આવો ભાવ એને આવશે. તું તો સેવા કરતો જ નથી, આવતો જ નથી, પગે નથી લાગતો, નામ નથી લાગતો, તો પછી એ ઠાકોરજી પાસે નહીં આવે. ઉત્તમ વાતને ઉત્તમ રીતે કહેતાય આવડવી જોઈએ. આપણે તો મધુરાષ્ટકનું દર્શન કરીએ, વચનમ મધુરમ, પ્રભુના એ વચનો પરમ મધુર છે. મધુરયા ગિરા વલ્કુ વાક્યયા બુધ મનોજ્ઞયા. પ્રભુ અબુધને તો આનંદ આપે છે ભગવાનની વાણી, પણ બુદ્ધિમાનોનું પણ રંજન કરે. બુધ મનોજ્ઞયા, પ્રભુની વાણી કેવી છે, બુદ્ધિમાનોને પણ આનંદ આપે. સર્વો ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. ગીતાજીની વાણી દુનિયાભરના વિચારકો, વિદ્વાનો આજે પણ ગીતાજીનું અધ્યયન કરી રહ્યા છે. એવી અદ્ભુત વિચારધારા ભગવદ્ ગીતાએ આપણને આપી છે. બુદ્ધમનોજ્ઞયા, બુદ્ધિમાનોને આનંદ આપનાર પ્રભુ પ્રત્યેક વિદ્વાનોને પણ રંજન કરનારા છે. આજે ગીતાજીમાં જુઓ જેટલા ઉપનિષદો છે બધાનો સાર ભગવદ્ ગીતામાં સમાયેલો છે. યુદ્ધના મેદાનમાં ઉભા જે અર્જુનને જ્ઞાનોપદેશ આપ્યો છે, બુદ્ધમનોજ્ઞયા. વિધિ કરીમાં વીર મુહ્યતિ, અમને મોહિત કરનારી આપની વાણી છે. એમ ગોપીજનો ગોપી ગીતમાં કહે છે કે જ્યારે કોઈ પ્રેમીની નિકટ આપની પાસે ગમે તેવા વાત કરવા આવીએ, આપ અમને એવા ભોળવી દો છો કે અમે આપની વાતમાં આવી જઈએ. પણ પ્રભુ આપની એ મધુર વાણી આજે પણ અમારા કર્ણમાં ગુંજી રહી છે. એટલે મહાપ્રભુજી કહે વચનમ મધુરમ, અને આગળ ગાન કરતા મહાપ્રભુજી કહે વચનમ મધુરમ ચરિતમ મધુરમ. પ્રભુનું ચરિત્ર મધુર છે. અને પ્રભુનું ચરિત્ર કેવું છે? મહાપ્રભુજીનું ચરિત્ર, યમુનાજીનું ચરિત્ર, ઠાકોરજીનું ચરિત્ર. યમુનાષ્ટકમાં કહું તવ ચરિત્ર મત્યદ્ભુતમ, અતિ અદ્ભુત ચરિત્ર ઠાકોરજીનું છે. અને અદ્ભુત કોને કહેવાય? જેની કલ્પના પણ જીવે ન કરી હોય એવું ઠાકોરજી કરે એ અદ્ભુત. જો ભગવાનને સમજવા બહુ અઘરા છે, પણ ભગવાનને ચાહવા બહુ સહેલા છે. સમજાય નહીં તો એને પ્રેમ કરવા લાગે, અને પ્રેમ કરવા લાગશો તો પછી એ જે કરશે એ તમારા માટે આનંદદાયક થઈ જશે. એને જાણવો, એને સમજવો
બહુ જ કઠિન છે. મોટા મોટા વિદ્વાનો પણ એના ચરિત્રને સમજી નથી શકતા. અને એમાં પણ કૃષ્ણ ચરિત્ર હોય, કારણ કે જે દિવસે તમને એમ થાય ને હવે ઠાકોરજીને સમજો, એ જ દિવસે એ એવું કંઈક કરશે કે તમને એમ થાય કે આ તો વિચાર્યું નહોતું કે ભગવાન આવું કરી શકે. આ જ પ્રભુનું અદ્ભુત ચરિત્ર છે. અદ્ભુતતા કઈ છે ચરિત્રની? તવ ચરિત્ર મત્યદ્ભુતમ, અતિ અદ્ભુત ચરિત્ર છે. અને અદ્ભુતતા કોને કહેવાય? અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. અદ્ભુતતાની વ્યાખ્યા એ કરી, અસાધનને પણ સાધન બનાવી અને પ્રભુ એ સાધન દ્વારા પોતાની સેવા સ્વીકારી એના પર કૃપા કરે, એ અદ્ભુતતા. અસાધન ને સાધન એટલે ક્યાંય તમે એવું સાંભળ્યું કે ગાળો બોલવાથી ભગવાન ઉદ્ધાર કરે? ક્યાંય એવું કોઈ પુસ્તકમાં ગ્રંથમાં લખ્યું છે? અપશબ્દો ભગવાનને બોલો એટલે ભગવાન મોક્ષ કરી દે, ઉદ્ધાર કરી દે. પછી તો આ પાઠની પુસ્તકોની જગ્યાએ એ છપાત 1008, 108, પછી તો એ જ લખાત. અને માણસની તકલીફ જ એ છે, શ્લોકો ગોખાવી ગોખાવી યાદ કરાવવા પડે અને ન બોલવાના શબ્દો એમને આવડી જાય. માણસની વિચિત્રતા એ છે. તો પ્રભુ તો અદ્ભુત ચરિત્ર વાળા છે. શિશુપાલે 100 અપશબ્દો ઠાકોરજીને કયા. જો અસાધન ને સાધન ભગવાન કઈ રીતે બનાવે છે? 100 અપશબ્દ કયા. પ્રભુ એમ વિચાર કર્યો, અરે શિશુપાલ, તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. અને ભગવાને સુદર્શન દ્વારા એનો ઉદ્ધાર કર્યો. સુદર્શન છે, જેનાથી મૃત્યુ પણ એના માટે સુદર્શન થઈ જાય. એને નર્કમાં નથી નાખ્યો, એનો ઉદ્ધાર કરે છે ભગવાન. એટલે જ જ્યારે ગોપીજનો પ્રભુની વેણુ સાંભળીને દોડ્યા ને વૃંદાવન તરફ, વ્રજ તરફ, ઠાકોરજી તરફ, ત્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે ગોપીઓ તો કાંત ભાવથી, પ્રેમ ભાવથી દોડી રહી છે, છતાંય ભગવાને એનો ઉદ્ધાર કેમ કર્યો? ત્યારે સુખદેવજી કહે, અરે મહારાજ, કયા ભાવે દોડે છે એ ન જોઈશ, કોની તરફ દોડે છે એ જોઈશ. આ તો પારસમણી છે પરમાત્મા, તો અડીને સોનું બનાવી દેશે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરૌ વિદતતો યાંતિ તન્મયતામ. ત્યાં સુખદેવજી આ શ્લોક બોલે છે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ. કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાઓ, ભગવાન તો કૃપા જ કરે છે, ઉદ્ધાર જ કરે છે. કામમ, ગોપીઓ કામ ભાવથી દોડી. શિશુપાલ ક્રોધથી ભગવાન સાથે જોડાયો. એવો ક્રોધ કર્યો કે ભગવાન સિવાય બાકી બધું ભૂલી ગયો. ભગવાન કહે, અરે તારું ચિત્ત મારામાં લાગી ગયું, લાવ તારો ઉદ્ધાર કરી દો. ક્રોધ કરવો એ સાધન નથી ભક્તિનું, પણ ભગવાને ક્રોધને પણ સાધન બનાવી દીધું. જો પ્રભુની આ વિશેષતા. પ્રભુ તમારા ઉપર કૃપા કરવા ઈચ્છે ને, તમારી કમજોરીને પણ ભગવાન તમારી વિશેષતા બનાવી તમને સ્વીકારી લેશે. તમારી કમજોરીને, તમારી ખામીઓને પણ ભગવાન તમારી વિશેષતા રૂપે સ્વીકારી લેશે. જેમ આપણે વાર્તા પ્રસંગમાં આવે છે રૂપાપોરિયાની. ગોવિંદ સ્વામીએ રૂપાપોરિયાને ગાવાની ના પાડી. પોરિયા હતા રૂપા, પોરિયા એટલે દ્વારપાલ. રોજ ઠાકોરજીની ચોકીદારી કરે, આખો દિવસ અષ્ટસખાઓ ગાતા હોય એટલે રોજ સાંભળે અને રાત્રિના સમયે જોર જોરથી ગાય, જે દિવસે સાંભળ્યું હોય. અને એવું બેસુરું ગાય. ગોવિંદ સ્વામી જતા હતા ને એમણે સાંભળ્યું ને થયું કે આવો કર્કશ અવાજ મારા ઠાકોરજીને નીંદ નહીં આવે. કહ્યું આજ પછી ગાતો નહીં, ઠાકોરજી આગળ આવું બેસુરું નહીં ગાવાનું. અને એ દિવસે રાતના એને ગાયું. બીજા દિવસે ગુસાઈજી આરતી કરવા માટે પધાર્યા અને જુએ તો ઠાકોરજીના નેત્રો લાલ છે. પૂછ્યું, બાવા આ નેત્રો લાલ કેમ છે? કે આખી રાત સૂતો નથી. કેમ સૂતા નથી? પેલા રૂપાએ ગાયું નહીં એટલે મને નીંદ ના આવી, રોજે ગાતો. પૂછ્યું કેમ ન ગાયું? કે ગોવિંદ સ્વામી ના પાડી. પૂછ્યું ગોવિંદ સ્વામીને કેમ ના પાડી? કે આ બેસુરું ગાય ને પ્રભુ તો કલાનિધિ છે, એમને આવું કેમ ગમે એટલે મેં ના પાડી દીધી. ત્યારે ઠાકોરજીને ગુસાઈજીએ કહ્યું કે પેલો ખરાબ બેસુરું ગાય છે એટલા માટે ના પડી. ઠાકોરજી કે અચ્છા એ ગાતો તો, હું તો વાર્તા સમજીને સાંભળતો હતો. અને વાર્તા સમજીને સાંભળું, મને વાર્તા કે છે એમ સાંભળતા સાંભળતા સુઈ જાઉં. એની કમજોરીની પણ વિશેષતા બનાવી ઠાકોરજી એના પર કૃપા કરી. આ પુષ્ટિ પુરુષોત્તમ છે, આ અદ્ભુત ચરિત્રતા છે. તમને એમ લાગે છે કે તમને આવું નથી આવડતું, પેલા જેવું નથી આવડતું, પેલા જેવું ગાતા નથી આવડતું, પેલા જેવું બનાવતા નથી આવડતું. અરે કોઈ નાના બાળકને સુડાવવા માટે લતા મંગેશકરની સીડી વગાડવી પડે છે? માં ગમે તેટલી બેસુરી હોય એના અવાજે જ એને ઊંઘ આવે. એમ તમારો લાલન તમારો છે, એને તમારો જ અવાજ ગમે છે, એને તમારી જ સામગ્રી ગમે છે. એ કેમ આવ્યો વૈકુંઠ છોડીને તમારા ઘરે? એને ત્યાં શું કમી હતી? ત્યાં જેવું ભોજન આપણે આપી શકવાના છે, ત્યાં જેવા શૃંગાર આપી શકવાના છે, ત્યાં જેવા વસ્ત્ર આપી શકવાના છે. કેમ વૈકુંઠ છોડીને તમારા ઘરે રહેવા તૈયાર થાય? કારણ કે ત્યાં તમે નથી,
અને એને તમારા હાથની સેવા જોઈએ છે, એટલે વૈકુંઠ છોડી તમારા રસોડાના 2 બાય 2 ખાનામાં રહેવા તૈયાર થઈ જાય છે. એને લગાવ તમારી વ્યવસ્થાથી નહીં, તમારી વસ્તુથી નહીં, એને પ્રેમ તમારાથી છે. અને જ્યારે આ વાત ભૂલીએ છીએ ને, ત્યારે આપણે વ્યવસ્થાઓમાં પડી જઈએ. અરે આવી ઝાંપી નથી, આવું મંદિર નથી, કેમ ઠાકોરજી પૂછતા હું, આવું આચાર વિચાર નથી, કેમ ઠાકોરજી પૂછતા હું, અરે આ ભોગ ધરવા માટે થાળી નથી, કેમ ઠાકોરજી પૂછતા હું. ઠાકોરજી કે મેં ક્યારે કહ્યું કે આ બધું જોઈએ? મને તો તારી જરૂર છે, મને પ્રેમ તારી સાથે છે, તારી જોડે રહીશ, તું જે ધરીશ એ લઈશ, પણ મને તારા હાથની સેવા જોઈએ છે. પ્રભુને લગાવ આપણી સાથે છે, આપણી વ્યવસ્થા સાથે નહીં. અને એટલા માટે વ્યવસ્થાના નામે ઠાકોરજીથી દૂર નહીં થવું. પ્રભુ કૃપા કરે છે આ માર્ગમાં તમારી ખામીઓને પણ વિશેષતા બનાવી. આ જ અદ્ભુતતા છે ચરિત્રની. પ્રભુ કૃષ્ણ ચરિત્રની અદ્ભુતતા જો. કામમ ક્રોધમ ભયમ, કંસને ભય લાગે, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે. સિપાહીમાં કૃષ્ણ દેખાય, દ્વારપાલમાં કૃષ્ણ દેખાય, પત્નીમાં કૃષ્ણ દેખાય, જ્યાં જુએ ત્યાં કૃષ્ણના દર્શન થાય. પ્રભુ કે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કર્યો. અને ભય એ ભક્તિ કે ભગવત પ્રાપ્તિનું સાધન નથી. છતાંય ભગવાન એ કમજોરીને, એ દુર્ગુણને પણ ગુણ બનાવી અને જીવનો ઉદ્ધાર કરે. આ જ ભગવાનની અદ્ભુત ચરિત્રતા છે. ચરિતમ મધુરમ, આ જ પ્રભુના ચરિત્રનું માધુર્ય છે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ. ગોપ સખાઓ યશોદાજી સ્નેહથી પ્રભુને ભજ્યા. તો વિચાર કરો, જે ક્રોધથી ભજનાર પર આવી કૃપા કરતો હોય, તો જે સ્નેહથી ભજે એના પર શું ન કરે. આ જ અદ્ભુતતા છે પ્રભુની. પૂતના ઉદ્ધારની કથા તમે જુઓ. ચરિતમ મધુરમ, એવું અદ્ભુત ચરિત્ર છે ઠાકોરજી. પૂતના આવી હતી વિષ લગાવી, મારવા આવી હતી, અને ભગવાન એને ગતિ કઈ આપી? માની ગતિ આપી. धातृ चिताम ततोन्यम कम वा दयालु शरणम ब्रजेम. इस तरह भागवत ने बताया कैसी गति दी कि मां की गति. विचार करो, તમે એમ ઘણીવાર કહેતા સેવામાં અમને ભાવ નથી આવતો, પછી ઠાકોરજી સેવા સ્વીકારતા હશે? અરે ભાવ નહીં, આ તો કુભાવ લઈને આવેલી. આવો કુભાવ તો આપણે આવતો નથી ને. તોય એને માની ગતિ આપી. કેમ? એની વૃત્તિ સારી નહોતી. વૃત્તિ તો મારવાની હતી, પણ એની પ્રવૃત્તિ માની હતી, એની ક્રિયા એક માતાની હતી. એટલે ભગવાને એની વૃત્તિને ન જોયું, પણ એને માં જેવી ક્રિયા કરીને તો એને માની ગતિ ભગવાને આપી. ચરિતમ મધુરમ. અને એટલા માટે વૈષ્ણવો, કદાચ તમને ભાવ ભલે ન આવતો હોય સેવામાં, પણ તમારી ક્રિયા એ ગોપી જેવી છે, એટલે ઠાકોરજી તમને ગોપીની ગતિ આપશે. તમારી ક્રિયા યશોદાજી જેવી છે, એટલે ઠાકોરજી તમને યશોદાની ગતિ આપશે. ક્યાં ઠાકોરજી મનની વાત કરી? પૂતનાના મનમાં તો શું હતું કે મારી નાખીશ. વિચાર કરો. એટલે ઠાકોરજી તમારી ક્રિયા જો ઉત્તમ હશે, તો એ ક્રિયાને જોઈને ફળ આપશે. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દેખાય. તમારી રીત વ્રજ ભક્તોની છે, અને અભાવે પણ કરશો ને તો ક્યારે નકામું નહીં જાય. કારણ કે પ્રભુ અદ્ભુત ચરિત્ર વાળા છે. ચરિતમ મધુરમ, આવા મધુર ચરિત્ર વાળા ઠાકોરજી છે. એટલા માટે આપણે પ્રભુને ઓળખ્યા નથી, એટલે આપણે આપણી ક્રિયાથી એવું માનીએ છીએ કે જો નબળી ક્રિયા, નબળું મન રહ્યું તો ઠાકોરજી ઉત્તમ ગતિ નહીં આપે, ઉત્તમ ફળ નહીં આપે. આપણે એવું માની લઈએ છીએ, પણ પ્રભુ લૌકિક નથી. મનુ તે નૈવ લૌકિક, અમે મહાપ્રભુજી કહે છે. પ્રભુ લૌકિક જોતા નથી, લૌકિક વિચારતા નથી, ને લૌકિક કરતા નથી. આના બદલામાં આટલું આપવું એ લૌકિકતા છે. જીવ જીવ જેટલું કરે અને ઈશ્વર ઈશ્વર જેટલું આપે. બસ ભગવાન જીવની ગતિ ને ક્રિયા જોઈ જીવ જેવો થઈ જતો નથી. આ હંમેશા યાદ રાખો. આપણે અસમર્થ છીએ, પણ આપણી અસમર્થતા, અને એક વસ્તુ એ યાદ રાખજો, કદાચ તમારું સામર્થ્ય ન હોય એને કારણે તમે કૃપા માટે અપાત્ર નથી બની જતા. ઘણી વાર આપણું બીજા જેવું સામર્થ્ય ન હોય, આવી જારી ન ધરી શકીએ, આવો ભોગ ન ધરી શકીએ, એવો સ્વભાવ ન હોય, એવો વ્યવહાર ન હોય, એવું ગાતા ન આવડતું હોય, આપણી અલ્પતા હોઈ શકે છે, પણ આપણી અસમર્થતા એ આપણી કૃપા માટેની અપાત્રતા નથી. અને ઠાકોરજી જીવને જીવને જેમ જોઈ નથી આપતા, એ પોતાના ઈશ્વરત્વનું સ્મરણ કરીને આપે છે. ભગવાન પોતાની ભગવત્તા અનુસાર આપે છે. એટલે હું તો હંમેશા એટલે જ કહું કે મનોરથ પણ કરીએ ને તો પોતાના સામર્થ્યને જોઈને નહીં કરવા, ઈશ્વરના સામર્થ્યને જોઈને કરવા.
તો એમ થાય આવી કથા હું થોડી કરી શકું, આવું મનોરથ હું થોડી કરી શકું, આવું થાય. પણ ક્યારે આવું નહીં વિચારું, પોતાના સામર્થ્યને જોઈને નહીં વિચારું. જેના માટે મનોરથ કર્યો છે ને એ ઠાકોરજીના સામર્થ્યને યાદ કરીને કરવું. કારણ કે પ્રભુને સામર્થ્ય આપતા ક્ષણની પણ વાર નથી લાગતી. એને જો તમારો મનોરથ સિદ્ધ કરવો છે ને તો એને વ્યવસ્થા પૂરી પાડવામાં ક્ષણની પણ વાર નહીં લાગે. પોતાની અસમર્થતાને વચ્ચે નહીં લાવવી. કરો તો ઉત્તમ કરો. ઠાકોરજીને પૂરો કરવો હશે તો એ સંજોગો ઉભા કરી અને તમને લાભ આપી દેશે. એટલે મનોરથ કરવામાં ક્યારે પણ પોતાની અલ્પતાનો વિચાર ન કરતા, ઈશ્વરની મહત્તાનો વિચાર કરજો, એના સામર્થ્યનો વિચાર કરજો કે મારો હરિ, મારો ઠાકોરજી એવો છે, એને જો કરાવવું હશે એને સંજોગો બદલતા જરાય વાર નહીં લાગે. ચરિતમ મધુરમ, પ્રભુના ચરિત્ર મધુર છે અને આ જેના માધુર્ય છે. અસાધનમ સાધનમ કરોતી ઇતિ અદ્ભુતમ. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ. કોઈ એક્યતાથી જોડાય, પ્રભુ સાથે જોડાય એટલે પ્રભુ તમારા અસાધનને પણ સાધન બનાવી દેશે. આ પ્રભુની અદ્ભુતતા છે. એનું ચરિત્ર કેવું છે કૃષ્ણનું, કેમ મધુર છે. આપણે ગિરાધારી અષ્ટકમાં ગાઈએ છીએ ને, કેવા ચરિત્ર કરવા વાળા છે. આપણને એમ લાગે કે આપણે ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ. ના, આ ભક્તિના માર્ગમાં તો ભક્તાભિલાષા ચરિતાનુસાર. કેવા ચરિત્ર, ચરિતમ મધુરમ કેમ છે ઠાકોરજી? કારણ પ્રભુને પોતાની કોઈ ઈચ્છાઓ છે જ નહીં. ભક્તની ઈચ્છા એ જ ભગવાનની ઈચ્છા. આ પરમાત્મા એવો છે, આ કૃષ્ણ, આ પ્રભુ એવો છે. ભક્તાભિલાષા ચરિતાનુસાર, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા ઠાકોરજી છે. જે ભક્તોના મનોરથો હોય એ પૂરા કરવા માટે ઠાકોરજી એવી ચરિત્રોને ધારણ કરે છે. એ ગોપીઓ જ્યારે દહીં દૂધ વલોવતી હોય અને માખણ કાઢતી હોય ત્યારે માખણ કાઢતા કાઢતા વિચાર કરે, પ્રભુ તારા ઘરે તો 9 લાખ ગાયો રોજ દુહાય છે, માખણોના ભંડાર ભર્યા છે, અમારું આ નાનકડા કુલ્લડમાં રહેલું માખણ તારા સુધી કેમ પહોંચાડ્યું? ઠાકોરજી કે તારી ઈચ્છા છે ને હારો ગાવાની, તો ભલે ને ગામના લોકો મને ચોર કહે, હું ચોર કહેવડાવવા પણ તૈયાર છું, પણ ચોર બનીને પણ તારો મનોરથ પૂરો કરવા જરૂર આવીશ. અને ઠાકોરજી ચોરી કરવાના બહાને એના ઘરે પધારે અને એના મનોરથોને પૂરા કરે. આ છે દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસ્તાર. દુગ્ધાદિની ચોરી કરી ભગવાન પોતાના યશનો વિસ્તાર કરે છે. જ્યારે જ્યારે ભગવાન ભક્તોની ઈચ્છા પ્રમાણે ક્રિયા કરે ને ત્યારે ભગવાનનો યશ ઘટતો નથી, ભગવાનનો યશ વધે છે. જેનો જેવો જેવો મનોરથ થયો, ભગવાન તો ભક્તોના મનોરથો પૂરા કરવા માટે જ પધાર્યા છે. એટલે ભક્તોની જે લીલા છે, એ નંદ બાબા યશોદાજી એના પૂર્વજન્મની વાત હોય, એ વસુદેવ દેવકીના પૂર્વજન્મની વાત હોય, એમને મનોરથ થયો કે પ્રભુ જેવો બાળક થાય. પ્રભુ જેવું બીજું કોણ હોય? તો પ્રભુ પોતે આવે. અને વ્રજમાં પધારી ઠાકોરજીએ બધાની ઈચ્છાઓને પૂરી કરી છે. નિજેચ્છાતઃ કરિષ્યતિ. ત્યાં વ્યાખ્યામાં અર્થ બતાવ્યો, નિજેચ્છા એટલે પ્રભુની ઈચ્છા નહીં, નિજજનોની ઈચ્છા પ્રમાણે ચાલનારા ઠાકોરજી છે. આ જ પ્રભુનું ચરિતમ મધુરમ છે. અનેક પ્રકારના ચરિત્ર પ્રભુ કરે છે. માખણ ચોરીની લીલાથી લઈ પ્રત્યેક લીલામાં તમે જુઓ, રાસ લીલામાં પણ પ્રભુ જ પોતે પધરાવે, ગોપીઓને બોલાવે અને પ્રભુ જ પોતે અંતર ધ્યાન થઈ જાય. કારણ કે પ્રભુ વિચાર કરે હજી પાત્રતા સિદ્ધ નથી થઈ તો પ્રાપ્તિ ક્યાંથી થશે? એટલે પોતે વિપ્રયોગનું દાન કરી બ્રજ ભક્તોની પાત્રતા સિદ્ધ કરે અને પછી રાસમાં પ્રભુ પ્રગટ થાય. ચરિતમ મધુરમ. પ્રભુના એક એક ચરિત્રને તમે જુઓ. પાછા મથુરા પધારે જ્યારે અને ત્યાં મથુરાવાસીઓના મનોરથોને પૂરા કર્યા. દ્વારિકા પધાર્યા, દ્વારિકાવાસીઓના મનોરથોને પૂરા કર્યા. પ્રભુ તો સકલ જીવોના મનોરથોને પૂરા કરવા વાળા છે. આ પટરાણીઓને પણ જ્યારે મદ આવ્યું દ્વારિકા લીલામાં કે અમે રાજાની દીકરીઓ છીએ અને પ્રભુને અમારા કરતા વધારે પ્રેમ કોઈ ન કરી શકે, અને ઠાકોરજીએ પરીક્ષા કરી. ગોપી તળાવ ગોપીચંદન જે પ્રસંગ આવે છે ને, ગોપી ઠાકોરજી વેણુનાદ કર્યો અને વેણુનાદ કર્યો અને આઠે પટરાણીઓને એમ હતું કે અમારાથી અધિક પ્રેમ કોણ કરી શકે કૃષ્ણને? જ્યારે ઠાકોરજી આમંત્રણ આપશે, બોલાવશે રાસ માટે, અમે દોડીને જતા રહીશું. એમ નથી કે ગોપીઓ જ જઈ શકે. અને આઠે પટરાણીઓ નીકળી તો ખરા મહેલ બની બહાર, પણ વડીલો ઘરના બેઠા હતા યાદવો, અને વડીલોને જોઈને એમને સંકોચ થયો અને પાછી પોતપોતાના મહેલમાં જતી રહી. પણ અહીંયા દ્વારિકા પાસે ગોપી તળાવમાં ભગવાન વેણુનાદ કરી રહ્યા છે
અને વ્રજમાં રહેલી ગોપીઓ વિવળ બની ગઈ. અને કહેવાય છે કે તળાવમાંથી ગોપીઓના યુદ્ધ પ્રગટ થયા અને ઠાકોરજી ત્યાં મહારાસ કર્યો. અને એ જ ગોપીઓ રજ બનીને ત્યાં તળાવમાં વિખરાઈ ગઈ. એટલે જ ગોપી ચંદન જેને આપણે કહીએ છીએ, મસ્તક પર ને લગાડવામાં આવતું હોય છે, એ બીજું કાંઈ નથી, ગોપીઓએ જ પોતાનો દેહ રજ રૂપે ત્યાં વ્યાપી દીધો. પ્રભુની વેણું સાંભળી, ચરિતમ મધુરમ. પ્રભુના આવા તો અનંત ચરિત્રો એ ભાગવતજીમાં જોઈ શકાય, એ આપણા ઠાકોરજીના ચરિત્રમાં, શ્રીનાથજીના ચરિત્રમાં તમે જુઓ કેટલા પ્રકારની લીલાઓ ત્યાં આવે છે, કેવા કેવા અદ્ભુત ચરિત્ર શ્રીનાથજીએ કર્યા છે. જ્યારે ગિરિરાજની કંદરામાં પ્રગટ થયા, ગાય આપે આપ દૂધ સ્રવે અને મહાપ્રભુજીને આજ્ઞા કરી કે આપ પધારો. અને મહાપ્રભુજીએ શ્રીનાથજીને પધરાવ્યા. પૂર્ણમલ ક્ષત્રિયને આજ્ઞા કરી, પણ એનો મદ ઉતારવા માટેનો ધન ફૂટી ગયું. આવા અનેક પ્રકારના અદ્ભુત ચરિત્રો ઠાકોરજીની લીલામાં જોડાયેલા છે. એટલે મહાપ્રભુજી કહે ચરિતમ મધુરમ, પ્રભુ આપનું ચરિત્ર મધુર છે, એમ કહેતા મહાપ્રભુજી ગાન કરે. અને એટલા માટે જ ચરિતમ મધુરમ છે. એટલે જ્યારે પણ દશમસ્કંદનો પણ પ્રારંભ થયો ને, ત્યારે જ પરીક્ષિત મહારાજે કહ્યું કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યો રાજ્યામ ચો ભય વંશાનામ चरितम परमाद्भुतम. ठाकुर जी के चरित्र कैसे हैं? परम अद्भुत चरित्र को मुझे सुनाइए, संक्षिप्त में नहीं, विस्तार से कीजिए, કારણ કે એ અદ્ભુત ચરિત્ર છે. અને અદ્ભુતતા શું છે પરમાત્માના ચરિત્રમાં? એક છે અસાધનમ સાધનમ કરોતિ તે અદ્ભુતમ. એમાં અદ્ભુત વિચાર્યું ન હોય કે ઠાકોરજી આના દુર્ગુણને સદગુણ રૂપે સ્વીકારી લેશે, અને અસાધનને સાધન બનાવીને એને તારી દેશે. કલ્પના જીવ ન કરી શકે. આ કૃષ્ણ ચરિત્રની વિચિત્રતા. અને બીજી વિચિત્રતા એ છે વિરુદ્ધ ધર્માશ્રયતા. ચરિતમ મધુરમ. આ અદ્ભુતતા અને મધુરતા શું છે? પ્રભુના ચરિત્રમાં બંને વસ્તુ જોવા મળશે, અદ્ભુતતા અને મધુરતા. બીજું માધુર્ય છે પ્રભુના ચરિત્રનું, કૃષ્ણના ચરિત્રનું વિરુદ્ધ ધર્માશ્રયતા. એક જ ક્ષણે એક સાથે બે વિરોધી ધર્મો ઠાકોરજીની અંદર બિરાજમાન છે. અને જો આ વિરુદ્ધ ધર્માશ્રયતાનો ગુણ સમજાય ને તો કૃષ્ણ ચરિત્ર સમજમાં આવે. આ વિરુદ્ધ ધર્માશ્રયતા સ્વયં શિક્ષાપત્રમાં હરિરાય મહાપ્રભુજીએ બહુ વિસ્તારથી સમજાયું છે. વિરુદ્ધ ધર્માશ્રય કોને કહેવાય? પ્રભુ એક જ ક્ષણે બાલક છે, એ જ ક્ષણે કિશોર છે. જે ક્ષણે અબુધ છે એ જ ક્ષણે સર્વજ્ઞ છે. જે ક્ષણે અસમર્થ છે એ જ ક્ષણે સર્વસમર્થ છે. આ વિરુદ્ધ ધર્માશ્રય. તમને આ પીછવાઈને આ બધું તમે જુઓ જ્યારે ઠાકોરજીને, ક્યાંય તમને બાલકૃષ્ણની કોઈ પીછવાઈ દેખાય? બધે મોટા જ કૃષ્ણ દેખાય ને, એ રાસની પીછવાઈ હોય કે હિંડોળાની પીછવાઈ હોય કે દાનની પીછવાઈ હોય, ક્યાંય બાળક દેખાય? તો વ્રજમાં કેટલા વર્ષ ઠાકોરજી હતા? 11 વર્ષ ને 52 દિવસ. એમ જોવા જાવ તો આખા કૃષ્ણ ચરિત્રનું આખું જો તમે અર્થઘટનને મૂલ્યાંકન કરવા જાઓ તો 11 વર્ષ 52 દિવસો વ્રજમાં, 13-14 વર્ષ લગભગ મથુરામાં, એ રીતે 12-13 વર્ષ લગભગ હસ્તિનાપુરમાં, લગભગ એની આસપાસ 125 વર્ષ ભગવાન ભૂતલ પર બિરાજે. એમાંથી લગભગ 25 વર્ષ બીજે હશે, 100 વર્ષ દ્વારિકા બિરાજે છે પ્રભુ. પણ 11 વર્ષ ને 52 દિવસના કઈ પીછવાઈમાં ઠાકોરજી દેખાયા? તો ઠાકોરજી મોટા હતા કે બાલક હતા? અરે 7 વર્ષના હતા ત્યારે ગિરિરાજજીને ધારણ કર્યા, પણ તમે ગિરિરાજ ધારણની પીછવાઈ જુઓ તો તો ઠાકોરજી મોટા લાગે. આ વિરુદ્ધ ધર્માશ્રય ગુણ ઠાકોરજીમાં છે. જે ક્ષણે એ બાલક છે એ જ ક્ષણે કિશોર પણ છે. એટલે જ તો ઠાકોરજીને સર્વ ભાવે ભજવામાં આવે. તમે શૃંગારમાં પલ્લા કરો અને પછી રાજભોગ આરાયો પછી કુંજનો મનોરથ કરો, તો કે હમણાં તો પલ્લામાં ઝૂલતા હતા, એ કુંજમાં રાધે બેઠી, પેલો આ ક્યાંથી આવ્યું કે બેઠે હરી રાધે સંગ કુંજ ભવન અપને. અડધો કલાકમાં મોટા થઈ ગયા. અરે અડધો કલાકની એ જ ક્ષણે મોટા થઈ ગયા. તમે પલ્લાના પ્રેંક પર્યંક શરમ આદિ પલ્લાના પદોને એનું વિશ્લેષણ વાંચો. પલ્લામાં ઝૂલતા ઝૂલતા જેનો જેવો ભાવ છે એને એવા રસનો અનુભવ ઠાકોરજી કરાવે. આ પ્રભુના ચરિત્રની વિશેષતા છે, મધુરતા છે. એ બાલક છે અને બાળક લઈને યશોદાજી રમાડતા હોય, એટલામાં સ્વામીજી ગોપીજનો સાથે આવે અને કહ્યું કે અમે પ્રભુને રમાડીએ. અને ઠીક છે, રમાડો એમ ગોદમાં આપે અને લઈને કુંજમાં જાય. અને ત્યાં તો વિવાહ ખેલનો મનોરથ કર્યો છે. ઠાકોરજી પણ મોટા થઈ ગયા અને ઠાકોરજી માટે સ્વામીજી વસ્ત્ર શૃંગાર ધર્યા છે.
અને ત્યાં વિવાહ ખેલનો મનોરથ થાય એટલામાં યશોદાજી શોધવા માટે નીકળ્યા કે આ પ્રભુને ક્યાં લઈ ગઈ, હવે તો આરોગવાનો સમય થયો. બૂમો પાડે એટલે ગોપીઓને થાય અરે યશોદાજી આવી જશે. ઠાકોરજી પાછા બાલક થઈ જાય, જેવા વસ્ત્રો યશોદાજી પહેરાવ્યા હતા એવા ધારણ કરી લે અને તુરંત ગોદમાં લઈને આવ્યા. ઉતાવળમાં વસ્ત્ર શૃંગાર તો બદલ્યા, પણ જે મરવટ કાઢી હતી એ કાઢવાનું ભૂલી ગયા. અને યશોદાજીને થયું કે હા ઠાકોરજીને કમલપત્ર ક્યાંથી આવ્યા, આ તો વિવાહમાં કરાય. અને જ્યાં રાધાજીને જોયા થયું કે મારા લાલન માટે આ ગોપી સારી છે. જોડીમાં ફળ આપ્યા અને કહ્યું તારું ને મારા લાલનનું આજથી નક્કી. આવા અનેકવિધ પ્રસંગો આપણે ત્યાં જોવા મળે છે. તો જ્યાં બાલક છે ત્યાં જ કિશોર છે. પ્રતિ ક્ષણ એક જ ક્ષણે જ્યાં અસમર્થ છે એ જ ક્ષણે સમર્થ છે. પીવત દૂધ સિરાય, ગરમ દૂધને ફૂંક મારી મારીને પીએ છે. એ જ દિવસે સાક્ષાત દાવાનળનું પાન કરીને ઠાકોરજી આવ્યા છે. એ અસમર્થ છે કે સમર્થ છે, તો કે બંને ગુણ એક સાથે છે. જે પૂતના અગાસુર બકાસુરને માર્યા, જે સુરદાસજી પોતાના પદમાં લખે છે કે ઠાકોરજી ઘૂંટણીએ ચાલતા ચાલતા એકવાર નંદાલયની બહાર જવા ગયા. નંદાલયનો ઉમરો બહુ ઊંચો હતો, એટલે બે હાથ બહાર તો કાઢ્યા પણ પાછળના બે પગ ઊંચા ન થયા, એટલે હવે આમે ના જઈ શકે ને આમે ના જઈ શકે. એવા ઉમરામાં ફસાયા કે સુરદાસજીએ દર્શન કરતા કહ્યું કે વો બલ કહાં ગયો જો હિરણાક્ષ માર્યો. અરે એ બળ ક્યાં ગયું જો હિરણાક્ષને માર્યા? ઉમરો એ તો ઓળંગી શકતા નથી. આ જ વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ છે. ચરિત્રનું મધુરતા આમાં છે કે એક જ ક્ષણે પ્રભુ, બાલક, કિશોર, અસમર્થ, સમર્થ, અબૂઝ, સર્વજ્ઞ. જે પૂછે છે કે આ ઇન્દ્ર કોણ છે, એ જ કર્મના સિદ્ધાંતો ઉપદેશ આપી ઇન્દ્રના માનનું ભંગ કરે છે. જે ગોપીઓની મટકી પણ ઉચકી શકતો નથી એ ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કરે છે. કૃષ્ણની અંદર આ બે વિરોધી ધર્મો એક સાથે બિરાજે છે અને એટલા માટે જ પ્રભુના ચરિત્રો આવા અદ્ભુત છે. બ્રજમાં આપણને થાય કે બાલક છે, અત્યારના લૌકિક વિચારકો ચિંતામાં પડી જાય કે આવું સંભવે કઈ રીતે. પ્રભુમાં સંભવ. એટલે જ હરિરાયજી આચાર્યો આજ્ઞા કરે બે વસ્તુ ઠાકોરજીમાં નહીં ધારણે, એક વિપરીત ભાવના અને બીજી અસંભાવના. આ બે ભાવ ઠાકોરજીમાં નહીં કરે. અસંભાવના એટલે આટલા નાનકડા લાલન ને હું તો આટલો મોટો અન્નકૂટ કરું, ઠાકોરજી કઈ રીતે આરોગતા હશે એમ થાય ને. ઘણી વાર અસંભાવના જેવું લાગે. આટલા નાનકડા તો લાલન છે, આટલો મોટો છપ્પન ભોગ કઈ રીતે આરોગતા હશે. પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય વાળા છે. પ્રભુમાં ક્યારે પણ અસંભાવના નહીં વિચારવી. એ કેવલ દ્રષ્ટિ માત્રથી બધું જ આરોગ્ય. દેખો રી હરિ ભોજન ખાય. ઠાકોરજી હાથ લાંબા કરી 1000 ભુજા ધારણ કરી અને અન્નકૂટ આરોગ્ય. અને બીજી વિપરીત ભાવના. આ વિપરીત ભાવ, દહીં, દૂધ, આ બધું એક સાથે કોઈ ખાઈ શકે? ઠાકોરજી તો ગોકુલમાં અને પાછા પહોંચી જાય છે. તમે બાય કાર જો વ્રજયાત્રા કરો, કામન ક્યાંથી પહોંચી ગયા ઠાકોરજી? અમને બાય કાર આટલી વાર લાગે છે તો ઠાકોરજી ગોકુળથી સાંજે કામન પહોંચી જાય. એ તો છેક આટલું દૂર. આ બધી વિપરીત ભાવનાઓ છે. પ્રભુ માટે કંઈ પણ અસંભવ નથી. એટલે અસંભાવના અને વિપરીત ભાવના પ્રભુમાં ક્યારેય નહીં કરે. વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મ ઠાકોરજીની અંદર છે. વિરોધી ધર્મો છે. તમારો જેવો ભાવ એક ક્ષણે ઠાકોરજી એવા થાય. એ જો શૃંગાર સમયે પલ્લામાં બાળક છે તો રાજભોગ સમયે કિશોર પણ છે. આ ચરિત્રનું માધુર્ય છે. ચરિતમ મધુરમ.